ધરમપુરમાં 300 વર્ષ જૂના કાળારામજી મંદિર અને અયોધ્યામાં સ્થાપિત પ્રતિમા વચ્ચે અનેક સામ્યતા જોવા મળી। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કાળારામજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી। ધરમપુરના રાજા મોહન દેવજી અને વિજય દેવજીના સમયમાં અને તે કરતાં પણ આગળના સમયથી સ્થાપિત કરવામાં આવેલ ભગવાન શ્રી કાળારામજી મંદિરની પ્રતિમા કાળા રંગના પાષાણમાંથી બનાવવામાં આવી છે। હાલમાં જ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવેલ ભગવાન રામની પ્રતિમા પણ કાળા રંગના પથ્થર એટલે કે કૃષ્ણશિલામાંથી બનાવવામાં આવી છે અને આ કૃષ્ણશિલા કર્ણાટકના એક કારીગરના હસ્તે આ પ્રતિમાનું નિર્માણ થયું છે। હાલમાં સ્થાપિત કરવામાં આવેલ અયોધ્યા મંદિરની પ્રતિમા અને ધરમપુરના કાળારામજી મંદિરની પ્રતિમાનો રંગ લગભગ એક સરખો છે। એટલું જ નહીં, અયોધ્યામાં બિરાજમાન પ્રતિમા પણ ભગવાન રામલલ્લા એટલે કે બાળ સ્વરૂપે બિરાજમાન છે, જ્યારે ધરમપુરમાં પણ કાળારામજી મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલ પ્રતિમા પણ ભગવાન રામની બાળ સ્વરૂપની પ્રતિમા છે, એટલે કે બંને વચ્ચે ખૂબ સામ્યતા જોવા મળી રહી છે, જેને લઈ હાલમાં ધરમપુરનું કાળારામજી મંદિર લોકોમાં ચર્ચા, આસ્થા અને વિશ્વાસનું પ્રતીક સમૂહ બની ગયું છે। ત્યારે ધરમપુરમાં હાજરી આપવા માટે આવેલા ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ પણ ભગવાન કાળારામજી મંદિરની મુલાકાત કરી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।